नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्माण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। सूरत में कीर्ति पटेल का एक और वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है। वायरल वीडियो में कीर्ति पटेल ने अपने ऊपर दर्ज पुलिस मामलों को पूरी तरह से झूठा बताया है। उन्होंने आरोप लगाया है कि उनके खिलाफ जबरन और गलत तरीके से मामले दर्ज किए गए हैं। वीडियो में कीर्ति पटेल का कहना है कि उन पर खंडनी, जबरन वसूली सहित कई झूठे केस लगाए गए हैं। उन्होंने यह भी आरोप लगाया कि कापोद्रा पुलिस द्वारा उन्हें लगातार टॉर्चर किया जा रहा है। कीर्ति पटेल ने कहा कि उनके 2 दोस्तों के मोबाइल फोन लेकर उन्हें बैठाकर धमकियां दी जाती हैं। कीर्ति पटेल ने वीडियो में कहा कि उन्होंने अब तक बहुत कुछ सहन किया है, लेकिन अब और नहीं। उन्होंने साफ शब्दों में कहा कि इस तरह की प्रताड़ना और दबाव को वह आगे बर्दाश्त नहीं करेंगे। इस वीडियो के सामने आने के बाद एक बार फिर सूरत पुलिस की कार्यप्रणाली को लेकर सवाल उठने लगे हैं। फिलहाल पुलिस की ओर से इस मामले पर कोई आधिकारिक प्रतिक्रिया सामने नहीं आई है। जय हिंद, जय संविधान। बहु सहन कर्યું। आज હું તમારા સમક્ષ આવી છું ને તો એક દિલની વાત કરવા માટે આવી છું કે તમને શું લાગે છે? હું આજે પણ છાતી ઠોકીને કહું છું કે હું જેલ કાપી નહીં 3 મહિના, ઈ પણ વગર કારણસર નિર્દોષ છું એની અંદર પણ એ કેસ પણ મારા ઉપર ખોટો, હજુ છાતી ઠોકીને કહું છું, સાબિત હવે કોર્ટ કરશે, બરાબર? ત્યારબાદ વન બાય વન ખોટી એફઆઈઆર કરીને મારા ઉપર મને ખૂબ અત્યારે પરેશાન કરવામાં આવે છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર હું જ્યારે સાઈન કરવા જાઉં છું ને મહિને, ત્યારે મને ખૂબ ટોર્ચરિંગ કરવામાં આવે છે કે તું ખજૂરના લાઈવ બંધ કરી દે, શાહ ઇન્વેસ્ટમેન્ટનું બંધ કરી દે, આવી રીતના ઘણું બધું ટોર્ચરિંગ કરવામાં આવે છે। મારી સાથે કોઈ મારો મિત્ર આવ્યો હોય ને એને પણ એને ખોટી ધમકીઓ આપવામાં આવે છે, ઉપર બેસાડવામાં આવે, એના મોબાઈલ લઈ લેવામાં આવે, મારા મોબાઈલ લઈ લેવામાં આવે। આ બધું સહન કર્યું, પણ હવે નહીં। એવું તો તમને કોનું દબાણ છે કે કોના કહેવાથી કીર્તિ પટેલને દબાવવામાં આવે છે? તમામ કેસ મારા ઉપર ખોટા કરવામાં આવે છે। હજુ હું છાતી ઠોકીને કહું છું કે ખંડણી બનણી માંગવાના કીર્તિ પટેલના ધંધા નથી, છતાં પણ મને મીડિયામાં ખોટી રીતના એક્સપ્લેન કરવામાં આવે છે, ખોટી સાબિત કરવામાં આવે છે। કીર્તિ પટેલનું નામ પડે ને એટલે બધા જ મીડિયાવાળા ટીઆરપી લેવા માટે ખોટા ન્યૂઝ ફેલાવવા માંડે છે। પણ મારે મીડિયાવાળાને ખાલી એટલું કહેવું છે, તમારી પાસે તો બધી ઓથોરિટી છે, કીર્તિ પટેલ ઉપર એફઆઈઆર થાય ને તો પુરાવાય મૂકતા જાઓ, તાકે આ દુનિયાને ખબર પડે। અને હું દુનિયાને કહું છું, માર્કેટમાં બધા વ્યક્તિઓને કહું છું જોનારા, કે મીડિયા બોલે ને એ ક્યારે સાચું નથી હોતું। મીડિયા અત્યારે એક બિઝનેસ થઈ ગયો છે અને કાયદા અત્યારે એક બિઝનેસ થઈ ગયો છે। તમે ગમે એવા રૂપિયા આપો ને એફઆઈઆર પડાવો, ભલે ને કોઈ માણસ હેરાન થતો, ભલે ના વર્ષો કેસ લડતો, સાબિત કોર્ટ કરશે। પણ કેમ ભાઈ? વગર કારણોસર એક કાયમ એવો ગુનો નથી કર્યો, છતાં પણ અમારે એવી જેલો કાપવાની ધમકાવવામાં આવે છે। કઈ પણ બોલી એટલે ખજૂરના લાઈવ બંધ કરે, એનો મતલબ એમ કે તમને આ બધું પોલીસ સ્ટેશનની અંદર એવા કોઈ પૈસા આપે છે ખજૂર મને દબાણ કરવાના, કીર્તિ પટેલને હેરાન કરવાના? તે કામ કરો, મારા ઉપર ખોટી એફઆઈઆર પાડવાનું બંધ કરો અને કીર્તિ પટેલને બોલાવી લ્યો અને લટકાવી દો ફાંસીએ અને આપી દો કાં તો જીવતા સમાધિ। કીર્તિ પટેલ એક સેવાનું કાર્ય કરે છે, બેન દીકરીઓ માટે લડવાનું। હું નથી તો કોઈ અસામાજિક તત્વ, નથી કોઈ ગુંડો, નથી કોઈ લુખ્ખો, એવા હજારો લુખ્ખા માર્કેટમાં ફરે છે, પણ મને એક ખોટી રીતના અસામાજિક તત્વ એક ગુંડા તરીકે એક્સપ્લેન કરવામાં આવે છે અત્યારે। પણ સાહેબ હવે બહુ થઈ ગયું, બહુ ખોટા કેસ કર્યા અને હજુ પણ મને એવા ડ્રગ્સના કેસમાં, એવા ગાંજાના કેસમાં, મને એવા મોટા કેસના ફસાવાની હજુ પણ ધમકી છે। પણ હવે નહીં સાહેબ, હવે આ ધમકી મારા ઉપર હું અત્યારે અરજી આપું જ છું કે મને આવા ધમકી આવા કેસમાં ફસાવાની આપી છે। શું તમે રોજ મારા ઉપર એક નવી એફઆઈઆર બનાવશો? દુનિયા શું વિચારશે કે કીર્તિ પટેલે સાચે આવું કર્યું છે? એક દીકરી થઈને તમે ગમે એવી એફઆઈઆર કરી
હું હસતા મોઢે જેલ કાપીને આવી છું. હસતા મોઢે જેલ કાપીને આવી છું. લોકોને એમ થાય ઓહો કીર્તિ પટેલ ગુનેગાર હશે, પણ બે છાતી ઠોકીને કહું છું કે મારા ઉપર એફઆઈઆર બની છે ને તદ્દન ખોટી છે. મને એવા કેટલાય અધિકારીઓની ધમકી બરાબર બધાના નામ લખીને રહેતા. એક કામ કરો, મને જીવતા સમાધિ લેવી છે. બોલો જીવતા સમાધિ લેવી છે. બોલો કારણ કે તમારે કીર્તિ પટેલ ઉપર આ ખોટા કેસ કરવાનું બંધ થઈ જશે. બંધ થઈ જશે. કાં તો મને બોલાવો અને દવા પીવડાવી દો, કાં તો ફાંસીએ લટકાઈ દો. હા ઈ જીગર રાખું છું મરવાનું, પણ તમારા આવા ખોટા કેસ હવે કીર્તિ પટેલ થી સહન નહીં થાય. હવે સહન નહીં થાય. ઓલો અલ્પેશ ડોંડા કીર્તિ પટેલ નું ખરાબ બોલ્યો છે, કીર્તિ પટેલ ને ગાળો દે છે, અને છતાં બી કીર્તિ પટેલ ઉપર કેસ. સાહેબ એવા ગાળા ગાડીના કેસ કરવા જો કીર્તિ પટેલ બેસતે ને તો પોલીસ સ્ટેશનમાં ફાઇલો ભરાઈ જશે. ફાઇલો. આ દિવસ સુધી ભાઈ દાખલો તો બતાવો કે કીર્તિ પટેલ કોઈ ઉપર કેસ કરવા ગઈ હોય. મારું 17 તોલા સોનું ચિંટુ ભાઈજી પાસે છે, હજુ સુધીમાં ફાઈડી એફઆઈઆર. કીર્તિ પટેલ નું નામ પડે એટલે ડાયરેક્ટ એફઆઈઆર. ના કોઈ અરજી ના કોઈ જવાબ, ડાયરેક્ટ એફઆઈઆર. પણ હવે સહન નહીં થાય. એક મરદ માણસને તમે એવું કાર્ય કૃત્ય કરી રહ્યા છો કે દવા પીને મરી જાય. પણ હું મરવા પેદા નથી થઈ. કદાચ તમારે મારી હોય તો અવતાર્યો મારી નાખો, પણ હવે ખોટા કેસ સહન નહીં થાય. દુનિયાને એવું જતાવો છો કે મોટી ક્રિમિનલ છે, મોટી ગુંડી છે, પણ હવે સહન નહીં થાય. એક પુરાવા મૂકીશું. કાપોદ્રા પોલીસ સ્ટેશન ની અંદર મને કેવી ધમકાવવામાં આવી છે, કેવા કેવા કેસ કરવાની ધમકી આપી છે. લે મને કે તને ડ્રગ્સમાં ફસાઈ દેવી, આમને ફસાઈ દેવી, તેમ ફસાઈ દેવી. તે સમયે મારા ઉપર પાસા થયા ને તે દિવસે ખજૂર બહાર ઊભો તો, પેલો લીટી વિશ્વાસ સોની બહાર ઊભો તો, લાલો આહિર બહાર ઊભો તો પોલીસ સ્ટેશન ની બહાર. કેમ ભાઈ? મારું કાર્ય શું, મારો ગુનો શું? એક સચ્ચાઈ માટે લડું એ એક દાન ચોરીનો એક કેસ ને બહાર પાડી દીધો એટલે હે તમે એવું ઈચ્છો છો કે કીર્તિ દબાઈને મરી જાય તો મારી નાખો. હાલો મારી નાખો, પણ આ ખોટા કેસ કરવાનું બંધ કરી દો. આ તમારી મર્દાનગી નથી. એક હિંમતવાળી છોકરીને પાડવાની કોશિશ થઈ રહી છે. કેમ ભાઈ? બંગડી પહેરી લો, બંગડી. સહન ન થતું હોય ને તો મારી હિંમતને તોડવાની કોશિશ ના કરતા. હિંમતને તોડવાની. હવે તમારા આવા ખોટા કેસ સહન નહીં કરું. મારે મરવું પડે તો હું મરવા તૈયાર છું, અને હું બહુ ટૂંક સમયમાં જ ગેહલોત સાહેબ પાસે આવું છું કે એક દીકરીની હિંમત તોડવાની, એને અસામાજિક તત્વ બનાવવાની આવી કોશિશ ચાલી રહી છે અહીંયા માર્કેટની અંદર. સાહેબને મારે કેવું છે કે બતાવો મારી એક લુખાગીરી. જય હિન્દ, જય સવિતા. देखते रहिए द हिंद 24 न्यूज.